ગામડાના વિદ્યાર્થીઓને પરિવહનની સેવા પૂરી પાડવાની જવાબદારી તંત્રની છે, સરકારની છે। જો કે અમરેલીના ખાંભામાં એસટી વિભાગ આ માટે નિષ્ફળ ગયું છે। બાળકોને બસની સેવા ન મળતા તેમને શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ઊંચા ભાડા ખર્ચવા પડે છે। તેમ છતાં એસટીનું તંત્ર જાગતું નથી। જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હરકતમાં નથી આવ્યા, જેનાથી કંટાળીને બાળકો મામલતદારને આવેદન આપવા પહોંચી ગયા અને તંત્રને તેની કામગીરીનો અરીસો દેખાડ્યો। તંત્રને આવેદન આપવાનું કામ સામાન્ય રીતે યુવા કે મોટી વયના લોકો કરતા હોય છે, પણ અમરેલીના ખાંભામાં શાળાના વિદ્યાર્થીઓએ આ કામ કરવું પડ્યું। કારણ હતું તંત્રની બેદરકારી। એસટી બસોની અનિયમિતતાના કારણે બાળકો નિયમિત સ્કૂલે જઈ શકતા નથી, એમનો અભ્યાસ બગડે છે અને ના છૂટકે એમણે વધુ ભાડા ખર્ચી ખાનગી વાહનોમાં જવું પડે છે। ખાંભાની જે.એન. મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છેવટે કંટાળ્યા અને તેમણે મામલતદારને આ માટે આવેદનપત્ર આપી દીધું। અમે શાળાએ આવીએ તો અમારે અહીંથી શાળાએથી ઘરે જવા માટે અમને નિયમિત એસટી બસ મળતી નથી। અમારે ગમે તે પ્રાઇવેટ વાહનોમાં અમારું જોખમ લઈ અને જવું પડે છે અને ઘણો બધો અમારો અભ્યાસક્રમ પણ બગડે છે અને અમારે ઘણા બધા લેક્ચર છોડી અને જવું પડે છે। અમારી એક સરકારને અપેક્ષા છે કે અમારી બસને નિયમિત ટાઈમ અમારે 12:30 સ્કૂલ છૂટી થાય છે, પછી 12:30 પછી અમારી બસ ખાંભા રાજુલા ડેપોની બસ નિયમિતપણે આવે તેવી અમારી અરજી છે। વિદ્યાર્થીઓનું માનીએ તો રાજુલા ખાંભા રાજુલા તેમજ ધારી ખાંભા લાસા રૂટ પરની એસટી બસો નિયમિત ધોરણે અનિયમિત છે, બંધ પણ છે, જેના કારણે તેમણે ખાંભા સુધી જવા ઘણો સંઘર્ષ કરવો પડે છે। ત્યારે વિદ્યાર્થીઓ હવે આ રૂટ પરની બસ નિયમિત કરવાની માંગ કરી રહ્યા છે। મારી બસ ધારી ખાંભા લાસાવાળી બંધ છે, ઘણા સમયથી 1 મહિનાથી બંધ હોવાથી અમારે પ્રાઇવેટ વાહનમાં તગડી રકમ દઈને અમારે જવું પડે છે। અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘણો સમય સુધી અમારે બેસવું પડે છે અને અમારી બસ મોડી આવે છે। આ સરકારને નમ્ર વિનંતી છે કે અમારી બસ સમયસર ચાલુ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે અને અમારે તમે બસ ચાલુ નહીં કરાવો તો અમારે રસ્તા પર આંદોલન કરવું પડશે। એસટી બસની નિયમિતતા માટે શાળાના વિદ્યાર્થીઓએ આંદોલન કરવાની ચીમકી આપવી પડે એ એસટી વિભાગ માટે શરમજનક વાત છે। બાળકોની આ સમસ્યાના ઉકેલ માટે પ્રજાના પ્રતિનિધિઓએ પણ આગળ આવવાની જરૂર છે। આ માટે જ તો લોકો મત આપીને ધારાસભ્ય અને સાંસદને ચૂંટે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।